એક એવો સવાલ જે સદીઓથી, આમ તો હજારો વર્ષોથી ઘણા લોકોને મૂંઝવતો આવ્યો છે. જો ઈશ્વર સર્વશક્તિમાન છે, તો પછી તો તેમને મનુષ્ય બનવાની શી જરૂર પડી? બરાબર. આ કોઈ નાનો સૂનો પ્રશ્ન નથી. બિલકુલ નહીં. આજે આપણે કેટલાક સ્રોતોમાં થોડા ઊંડા ઉતરીશું. એવા સ્રોતો જે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના આ મૂળભૂત પાયાને સમજાવવાનો પ્રયાસ કરે છે. શા માટે ઈસુએ માનવ સ્વરૂપ ધારણ કર્યું, એક સામાન્ય માણસની જેમ દુઃખ સહન કર્યું અને છેવટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા? હા, અને આપણો હેતુ અહીં કોઈ એક જ જવાબ આપી દેવાનો નથી, પણ એ સમજવાનો છે કે આ લખાણો જે છે તે કઈ રીતે તર્ક રજૂ કરે છે. સાચી વાત છે. આપણે જોઈશું કે આ દસ્તાવેજો વધસ્તંભની જરૂરિયાત વિશે, ઈસુના માનવીય અનુભવોની, એમ કહીએ કે વાસ્તવિકતા વિશે અને મુક્તિના માર્ગ વિશે કેવા ઊંડા વિચારો રજૂ કરે છે. ચાલો ત્યારે આ જટિલ પણ રસપ્રદ વિષયમાં અંદર જઈએ. ચાલો શરૂઆત કરીએ એક બહુ જ ચોક્કસ મુદ્દાથી. આપણી પાસે જે સ્ત્રોત છે તે હિબ્રુ બાઇબલના એક ભાગથી શરૂ થાય છે, જેમાં કહેવાયું છે કે ઈસુએ દૂતોને નહીં પણ અબ્રાહમના વંશજો એટલે કે મનુષ્યોને મદદ કરી. હા, મનુષ્યોને. આ પસંદગી જ પોતે એક મોટો સવાલ ઊભો કરે છે. શા માટે મનુષ્ય, દેવદૂત કેમ નહીં? જુઓ, આ સ્ત્રોતોમાં જે દલીલ છે ને તે ખૂબ જ સીધી અને સ્પષ્ટ છે. તેમના મત મુજબ ઈશ્વરની આખી યોજનામાં પાપનો ન્યાય કરવા અને સૃષ્ટિને તેની પૂર્ણતા સુધી પહોંચાડવા માટે વધસ્તંભ કેન્દ્રમાં છે. વધસ્તંભ. અને વધસ્તંભ પર મૃત્યુ પામવું એ એક શારીરિક ક્રિયા છે, એક ભૌતિક અનુભવ છે. દેવદૂતો પાસે તો ભૌતિક શરીર નથી, એટલે તેઓ આ અનુભવમાંથી પસાર જ નથી થઈ શકે. અચ્છા. એટલે આ તર્ક મુજબ જો મુક્તિનો માર્ગ વધસ્તંભ દ્વારા નક્કી થયો હોય તો એ માર્ગ પર ચાલવા માટે કોઈનું મનુષ્ય બનવું અનિવાર્ય હતું. આ રસપ્રદ છે. એટલે કે યોજનાને પાર પાડવા માટે માનવ શરીર એક આવશ્યક સાધન હતું. પણ ચાલો આને માનવીય દૃષ્ટિકોણથી જોઈએ. શું આની પાછળ કોઈ મનોવૈજ્ઞાનિક કારણ પણ હતું? હા. જેમ આપણે ઘણીવાર કહીએ છીએ કે કોઈ આપણી તકલીફ ત્યારે જ સમજી શકે જો એણે પોતે અનુભવ્યો હોય. બરાબર. અને સ્રોત આ મુદ્દાને સ્પર્શે છે. એ કહે છે કે એક સામાન્ય માનવીય તર્ક એ છે કે મનુષ્યને સૌથી સારી રીતે કોણ સમજી શકે? બીજો મનુષ્ય. મનુષ્યના સંઘર્ષો, તેના પ્રલોભનો, તેની પીડા, આ બધું અનુભવવા માટે મનુષ્ય હોવું જરૂર છે. તેથી મનુષ્યો અને ઈશ્વર વચ્ચે એક સંપૂર્ણ મધ્યસ્થી બનવા માટે ઈશ્વરના પુત્રનું મનુષ્ય બનવું જરૂરી હતું, જેથી તે આપણી પરિસ્થિતિને, આમ કહીએ તો, અનુભવી શકે. એક મિનિટ, પણ આ વાત મને થોડી ગૂંચવણમાં મૂકે છે. જો ઈશ્વર સર્વજ્ઞાની છે, બધું જ જાણે છે, તો પછી તેમને કંઈક અનુભવ કરવાની શી જરૂર? આ તો એવું થયું કે કોઈ પુસ્તકનો લેખક પોતાના પાત્રને સમજવા માટે પુસ્તકની અંદર જાય. એ તો પહેલેથી જ બધું જાણે છે ને. આ તો એક વિરોધાભાસ જેવું લાગે છે. તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો છે. અને સ્રોત આ વિરોધાભાસને સીધો સંબોધે છે. તે સ્પષ્ટ કરે છે કે ઈસુનું મનુષ્ય બનવું એ ઈશ્વરની સમજ માટે નહોતું. ઈશ્વરને આપણી પરિસ્થિતિ સમજવા માટે આપણા જેવા બનવાની કોઈ જ જરૂર નથી. તેમણે જ તો આપણી રચના કરી છે. તે આપણા દરેક વિચાર અને ભાવનાને આપણા જન્મ પહેલાથી જાણે છે. તો પછી આ બધું શા માટે? લખાણ દલીલ કરે છે કે આ બધું મનુષ્યો માટે હતું. મનુષ્યો માટે? એ કઈ રીતે? જેથી કોઈ પણ મનુષ્ય ક્યારે પણ એવું ન કહી શકે કે ઈશ્વર મારી પીડાને શું સમજે, એ તો સ્વર્ગમાં આરામથી બેઠા છે. અચ્છા, એટલે આ માનવ મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને હતું. બિલકુલ. ઈશ્વરે મનુષ્ય બનીને ઠંડી, ગરમી, ભૂખ, થાક, વિશ્વાસઘાત અને મૃત્યુનો ભય આ બધું અનુભવીને પોતાની સહાનુભૂતિને માત્ર એક વિચાર નહીં પણ એક જીવંત વાસ્તવિકતા બનાવી દીધી. સમજાયું. એટલે આ ઈશ્વરની જરૂરિયાત નહોતી, પણ મનુષ્યના વિશ્વાસ અને સમજ માટેની એક ગોઠવણ હતી. તમે મધ્યસ્થી શબ્દ વાપર્યો. જો ઈસુ મનુષ્યો અને ઈશ્વર વચ્ચે એક સેતુ બની રહ્યા હતા, તો શું આપણે તેમને એક પ્રકારના મધ્યસ્થી કહી શકીએ? હા, ચોક્કસપણે. મધ્યસ્થીની ભૂમિકા અહીં કેન્દ્રમાં છે અને સ્રોત તેને બે સ્તરે સમજાવે છે. બે સ્તરે? હા. સંકુચિત અર્થમાં ઈસુ પાપી મનુષ્યો અને પવિત્ર ઈશ્વર વચ્ચે સેતુ બને છે. તેમને ફરીથી જોડે છે. પણ એક વ્યાપક અર્થ પણ છે. એ શું છે? કારણ કે તેઓ એક જ સમયે સંપૂર્ણપણે દૈવી એટલે કે સર્જનહાર અને સંપૂર્ણપણે માનવ એટલે કે સૃષ્ટિનો ભાગ છે.
તેઓ માત્ર મનુષ્યોને જ નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિને તેના સર્જનહાર સાથે જોડે છે. એટલે કે એક કોસ્મિક બ્રિજ જેવું. બરાબર, એક કોસ્મિક બ્રિજ. અને આ બધાનો અંતિમ હેતુ શું છે? આટલી મોટી યોજના, આટલું દુઃખ, આ બધાનું પરિણામ શું આવવાનું હતું? આ લખાણો અનુસાર અંતિમ ધ્યેય માત્ર પાપોને માફ કરવાનો નથી. ઓહ! એ તો માત્ર પહેલું પગલું છે. અંતિમ લક્ષ્ય છે સૃષ્ટિમાંથી પાપની સંભાવનાને જડમૂળથી નાબૂદ કરી દેવાનું. વાહ! એક મિનિટ, આ તો બહુ મોટો દાવો કહેવાય. એટલે વાત ફક્ત પાછલા ગુનાઓ માફ કરવાની નથી, પણ ભવિષ્યમાં ગુનો કરવાની શક્યતાને જ સિસ્ટમમાંથી દૂર કરી દેવાની છે. બરાબર, એ જ. આ તો સૃષ્ટિનો એક રીતે રીબૂટ કરવા જેવું થયું. તમે એમ કહી શકો, આ યોજનાનું લક્ષ્ય માત્ર સમાધાન નથી, પણ સંપૂર્ણ શુદ્ધિકરણ અને પૂર્ણતા છે. સ્રોત મુજબ જ્યારે આવું થશે ત્યારે જ સૃષ્ટિ તેની અંતિમ અવસ્થામાં પહોંચશે. અને રસપ્રદ વાત એ છે કે સ્રોત ઉલ્લેખ કરે છે કે ઈસુ નામનું મૂળ હિબ્રુ અર્થ જે છે કે યહોવા મુક્તિ છે, અથવા જે અસ્તિત્વમાં છે તે મુક્તિ છે. એટલે નામમાં જ આખી યોજનાનો સાર છુપાયેલો છે. હા, નામ પોતે જ આ સમગ્ર યોજનાનો સારાંશ આપે છે. ઠીક છે. જો આ યોજનાની સફળતા માટે માનવ સ્વરૂપ અને દુઃખ આટલું કેન્દ્રસ્થાને હોય, તો એ દુઃખની વાસ્તવિકતા કેટલી મહત્વની હતી? મતલબ કે શું એ માત્ર એક દેખાવ હતો કે પછી તે ખરેખર વાસ્તવિક હતું? સ્રોત આ મુદ્દે ખૂબ જ સ્પષ્ટ છે. જો ઈસુનું દુઃખ વાસ્તવિક ન હોત તો આખી યોજના નિષ્ફળ જાત. લખાણ દલીલ કરે છે કે ઈસુએ શાપિત દેહ ધારણ કર્યો હતો. એક મિનિટ, શાપિત દેહ. આ શબ્દપ્રયોગ થોડો કઠોર લાગે છે. શું એનો અર્થ એ છે કે માનવ શરીર સ્વાભાવિક રીતે ખરાબ છે? એ છે કે તે ભૂખ, થાક, શારીરિક ઈચ્છાઓ અને પ્રલોભનો જેવી નબળાઈઓને આધીન છે. જે આપણને પાપ તરફ દોરી શકે છે. બરાબર. અને આ જ કારણે તેઓ પ્રલોભનોનો અનુભવ કરી શક્યા અને વાસ્તવિક દુઃખ સહન કરી શક્યા. જો તેમનું શરીર દિવ્ય અને પીડારહિત હોત તો તેમનો સંઘર્ષ અર્થહીન બની જાત. એટલે તેમનો અનુભવ સંપૂર્ણપણે માનવીય હતો. હા, અને સ્રોત હિબ્રુ 5:7-8નું ઉદાહરણ આપે છે, જે કહે છે કે તેમને દુઃખ દ્વારા આજ્ઞાપાલન શીખ્યું. આ વાક્ય સાંભળીને આંચકો લાગી શકે છે. બિલકુલ. ઈશ્વરના પુત્રને આજ્ઞાપાલન શીખવાની શું જરૂર? તે તો પહેલેથી જ સંપૂર્ણ હોવા જોઈએ, નહીં? હા, અહીં જ તેમના બેવડા સ્વભાવની વાત આવે છે. સ્રોત સ્પષ્ટ કરે છે કે આ વાક્ય તેમના દૈવી સ્વભાવને નહીં પણ તેમના માનવ સ્વભાવને લાગુ પડે છે. અચ્છા. પર કાબૂ મેળવવો પડ્યો. બરાબર એ જ રીતે જે રીતે કોઈપણ મનુષ્યએ કરવો પડે છે. અને સ્રોત તેમના માનવીય અનુભવોના કેટલાક નક્કર ઉદાહરણો પણ આપે છે, જેથી આ વાત માત્ર સૈદ્ધાંતિક ન રહે. હા, અને તે ખૂબ જ સ્પર્શી જાય તેવા ઉદાહરણો છે. જેમ કે ગેત્સેમનાના બાગમાં તેઓ એટલા દુઃખી હતા કે તેમને મૃત્યુ જેવી વેદના થઈ. વધસ્તંભ પહેલા તેઓ ખૂબ જ દુઃખી અને વ્યાકુળ હતા. તેમણે પોતાના મિત્ર લાજરસના મૃત્યુ પર રુદન કર્યું. તેમને આનંદ પણ અનુભવ્યો. હા, આનંદ પણ અનુભવ્યો, અને મંદિરમાં વેપારીઓને જોઈને તેમને જે ક્રોધ આવ્યો તે પણ એક તીવ્ર માનવીય ભાવના હતી. આ બધું તેમના અનુભવની વાસ્તવિકતા અને ઊંડાણ દર્શાવે છે. ઠીક છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જો તેમણે આ બધી માનવીય નબળાઈઓ અને લાગણીઓ અનુભવી, તો પછી તેઓ પાપરહિત કેવી રીતે રહી શક્યા? આ તો લગભગ અશક્ય લાગે છે. અને આ જ સમગ્ર દલીલનો મુખ્ય મુદ્દો છે. સ્રોત આ બાબતે ખૂબ જ ભારપૂર્વક કહે છે. હિબ્રુ 4:15 કહે છે, તેઓ દરેક રીતે આપણી જેમ પરીક્ષણમાં પડ્યા પરંતુ પાપરહિત રહ્યા. દરેક રીતે પરીક્ષણમાં પડ્યા પણ પાપ કર્યું નહીં. બીજું એક લખાણ કહે છે, તેમણે કોઈ પાપ કર્યું નહીં અને તેમના મુખમાં કોઈ કપટ નહોતું. આ લખાણો મુજબ તેમણે શારીરિક ઈચ્છાઓ અનુભવી, પ્રલોભનોનો સામનો કર્યો, પણ તેમણે ક્યારેય તે ઈચ્છાઓને આધીન થઈને પાપ કર્યું નહીં. તેમણે દેહ પર સંપૂર્ણ વિજય મેળવ્યો. તો આ બધાનો અર્થ શું છે? આ પાપરહિત હોવાનો સીધો સંબંધ મૃત્યુ પરના વિજય સાથે કઈ રીતે જોડાય છે? આ જોડાણ કઈ રીતે કામ કરે છે? અહીં રજૂ કરાયેલો તર્ક 1 કોરિન્થિયન 15:56 પર આધારિત છે, જે કહે છે મૃત્યુનો ડંખ પાપ છે. મૃત્યુનો ડંખ પાપ છે. હા, આ એક શક્તિશાળી રૂપક છે. તેનો અર્થ એ છે કે મૃત્યુની જે પકડ છે, તેની જે શક્તિ છે, તે પાપમાંથી આવે છે. એટલે એમ કહી શકાય કે મૃત્યુ એક તાળું છે અને પાપ એકમાત્ર ચાવી છે જે તે તાળામાં બંધ બેસે છે.
જો કોઈની પાસે પાપની ચાવી ન હોય તો મૃત્યુનું તાળું તેના પર લાગુ પડી શકે નહીં. શું હું આ બરાબર સમજી? આ એકદમ સરસ સામ્યતા છે. બરાબર એ જ વિચાર છે. કારણ કે ઈસુ પાપરહિત હતા, મૃત્યુ તેમને કાયમ માટે બાંધી શક્યું નહીં. ઓકે. નિયમનું સંપૂર્ણ પાલન કરીને અને પાપરહિત જીવન જીવીને તેમને મૃત્યુની શક્તિને તોડી નાખી. આ જ કારણે તેમનું પુનરુત્થાન શક્ય બન્યું. તે કોઈ જાદુઈ ઘટના નહોતી, પણ તેમના પાપરહિત જીવનનું હા. તાર્કિક પરિણામ હતું. આ સ્રોતો મુજબ. અને આ માત્ર તેમના માટેની કોઈ અંગત સિદ્ધિ નહોતી, બરાબર? આ એક ઉદાહરણ પૂરું પાડવા માટે હતું. બિલકુલ. આ માત્ર તેમની વાર્તા નથી, પણ એક માર્ગદર્શિકા છે. લખાણ કહે છે કે કારણ કે તેમને માર્ગ બતાવ્યો છે, એટલે વિશ્વાસીઓ પણ તેમના ઉદાહરણને અનુસરીને પોતાનો વધસ્તંભ ઉઠાવીને પાપ અને મૃત્યુ પર વિજય મેળવી શકે છે. તે એક પેટર્ન બની જાય છે. હા, એક પેટર્ન. અહીં એક બીજો રસપ્રદ વિચાર આવે છે. સ્રોત મૃત્યુની વ્યાખ્યા જ બદલી નાખે છે. તે કહે છે કે આપણે જેને મૃત્યુ કહીએ છીએ તે વાસ્તવિક મૃત્યુ નથી. હા, અને આ એક ખૂબ જ ઊંડો મુદ્દો છે. સ્રોત બે પ્રકારના મૃત્યુ વચ્ચે તફાવત દર્શાવે છે. એક છે ભૌતિક મૃત્યુ, જેને લખાણ નકલી મૃત્યુ અથવા તો માત્ર નિંદ્રા કહે છે. નિંદ્રા. હા. ઊંઘ. હા, અને બીજું છે આધ્યાત્મિક મૃત્યુ, જેને વાસ્તવિક મૃત્યુ કહેવાયું છે, જેનો અર્થ છે ઈશ્વરથી સંપૂર્ણપણે અને હંમેશ માટે અલગ થઈ જવું. તો આ સ્રોતો મુજબ આપણે જે વસ્તુથી સૌથી વધુ ડરીએ છીએ, આપણા શરીરનો અંત, તે વાસ્તવિક સમસ્યા નથી. બરાબર. લખાણ દલીલ કરે છે કે સમસ્યા ભૌતિક મૃત્યુ નથી, પણ ભૌતિક મૃત્યુનો ડર છે. ડર. હા, આ ડર જ આપણને સમાધાન કરવા, ખોટા નિર્ણયો લેવા અને પાપ કરવા પ્રેરે છે, જેથી આપણે આપણું ભૌતિક અસ્તિત્વ બચાવી શકીએ. અને આ પાપ જ આખરે આપણને વાસ્તવિક આધ્યાત્મિક મૃત્યુ તરફ દોરી જાય છે. આ એક સાંકળ જેવું છે. તો પછી ચાવી શું છે આ ડર પર વિજય મેળવવો? હા, જ્યારે કોઈ વ્યક્તિ ભૌતિક મૃત્યુના ડર પર વિજય મેળવે છે, એટલે કે પોતાનો વધસ્તંભ સ્વીકારે છે, ત્યારે તે આધ્યાત્મિક મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને અનંત જીવન મેળવે છે. વધસ્તંભ સ્વીકારવો એટલે ભૌતિક જીવન અને તેની સુરક્ષાના મોહનો ત્યાગ કરવો, જેથી સાચું આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરી શકાય. આજે આપણે ખરેખર એક ગહન વિષય પર ચર્ચા કરી. આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે ઈશ્વરનું મનુષ્ય બનવું શા માટે જરૂરી હતું, દુઃખનો હેતુ શું હતો, એક મધ્યસ્થી તરીકે તેમની ભૂમિકા શું હતી, અને કેવી રીતે પાપરહિત જીવન મૃત્યુ પર વિજય તરફ દોરી ગયું. આપણે જોયું કે માનવ સ્વરૂપ ધારણ કરવું એ માત્ર એક ઘટના નહોતી, પણ વધસ્તંભ માટે સહાનુભૂતિ દર્શાવવા માટે અને મનુષ્યોને મુક્તિનો એક નવો માર્ગ બતાવવા માટેની એક આવશ્યક શરત હતી. અંતમાં એક વિચારવા જેવો મુદ્દો જે આ સ્રોતોમાંથી ઉભરી આવે છે. એક જગ્યાએ કહેવાયું છે, મૃત્યુ વિના પુનરુત્થાન નથી. મૃત્યુ વિના પુનરુત્થાન નથી. હા, જે બાઇબલના એક વાક્ય પર આધારિત છે. જે બીજ તું વાવે છે, જો તે મૃત્યુ ન પામે તો જીવંત થતું નથી. આ માત્ર એક ધાર્મિક સિદ્ધાંત નથી, પણ જીવનનો એક સાર્વત્રિક નિયમ રજૂ કરે છે. કયો નિયમ? કે કોઈ પણ નવા જીવન, સાચી સ્વતંત્રતા કે મોટા પરિવર્તન માટે મૃત્યુ અથવા કહીએ કે જૂનાના સમર્પણનું કોઈક સ્વરૂપ એ એક આવશ્યક પૂર્વશરત છે. એટલે જીવવા માટે મરવું? બરાબર. આપણે આ જીવવા માટે મરવુંના સિદ્ધાંતને આપણા પોતાના જીવનમાં કઈ રીતે જોઈ શકીએ? કઈ જૂની આદતો કે આ વિચારો કે આપણા અહંકારના કયા ભાગોનું મૃત્યુ થવું જરૂરી છે, જેથી આપણામાં કંઈક નવું અને વધુ સારું પુનરુત્થાન પામી શકે? આ એક પ્રશ્ન છે જે શ્રોતાઓને વિચારવા માટે છોડી શકાય છે.